દીપક હિંમતભાઈ સોલંકી. ક્યાં રહેવાનું ને ક્યાંથી હાલતા હતા? વાળા બાનુબેનની વાડી. ક્યાંથી હાલતા હતા ને શું જીતું? હું સેલારસા ચોકમાં કપડાની સિલાઈ કરવા માટે જતો હતો. ત્યારે સેલારસા ચોકમાં ટ્રાફિક જામના હિસાબે અમે નીકળતા હતા તો ત્યારે એક આ દાઢીવાળા મુસલમાન ભાઈ છે એ આડી ગાડી નાખી મને આવી રીતે ગાળો બોલવા માંડ્યો અને મેં ગાળો બોલવાની ના પડીને તો સીધા ઉતરીને સીધા મારી ઉપર ઘા કર્યો અને મારી જો હાલત કરી. કેટલા જણા હતા? એ એક હતો ને એક પછી બીજો બે આવ્યો અને મને પોલીસમાં ફોન પણ ન કરી દીધો, મારો ફોન પણ લઈ લીધો ત્યાંથી લોકો. અત્યારે તમે કઈ જગ્યાએ આવી ગયા તાત્કાલિક? હું અત્યારે એ ડિવિઝન પોલીસમાં થકે તાત્કાલિક ગોતતો પોલીસ. આ લોકોની વિરુદ્ધમાં ફરિયાદ કરશો? હા, ફરિયાદ કરવાનો છે. મને નંબર પણ યાદ છે. એનો નંબર છે GJ03 J4545 ગાડી નંબર છે એનો હોન્ડા. તે જેવી રીતે ફરિયાદ લખાવાની છે આવી રીતે કોઈ પણ રાહગીર ચાલતા જતો હોય ને ટ્રાફિક જામ હોય તો આવી રીતે કોઈને પણ મારઝૂડ તો ન જ કરાય.